ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા જ ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેને લઈને નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. પાણી ઓસર્યા બાદ હવે ખેતરોમાં સર્જાયેલી તારાજીનું દ્રશ્ય સામે આવ્યું, જેમાં ખેડૂતોનો આશરે 500 થી 600 વીઘામાં ઊભો પાક તબાહ થઈ ગયો છે. પૂર્વ જાણકારીના અભાવે નીચાણવાળા વિસ્તારના ખેડૂતો પોતાના પાકને બચાવવાનો સમય પણ મેળવી શકતા નથી. તંત્રની આ લાપરવાહીના કારણે દર વર્ષે ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે. કયા કયા પાકને થયું ભારે નુકસાન તેને લઈને જો વાત કરીએ તો પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનું મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મુખ્ય પાકો મરચી, કપાસ, વિવિધ શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઊભો પાક સંપૂર્ણપણે કોહવાઈ ગયો અને ધોવાઈ ગયો છે. ડભોઈ તાલુકાના 10 થી વધુ ગામોના ખેડૂતો પાયમાલ થયા છે. ભોજાલી, કરાલી, કરાલીપુરા, ઢોલાર, કડોદરા, અદલાપુરા, વાયકપુર, ભીલાપુરી, અંબાવ, બનાયો અસર જોવા મળી છે. ત્યારે હાલ ખેતરોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ ખેડૂતોના હાથમાં માત્ર નિરાશા જ બચી છે. આર્થિક સંકટમાં મુકાયેલા ગ્રામજનો અને ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તારાજી સર્જાયેલા તમામ 10 ગામોના ખેતરોમાં સ્પેશિયલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને નિષ્ફળ ગયેલા પાકનું યોગ્ય અને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે. તકલીફો આ છે, દેવ નદીમાંથી પાણી છોડે છે. ડેમ વાળા વધારે છોડ દે છે. નદીના આપણે કિનારા પર ખેતર છે. અમારે કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી. કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીંગા સુધી નુકસાન છે. કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે. તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂક્યા. તકલીફો છેલ્લા આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે. પૂર થવાથી, નદી પૂર થવાથી. કયો કયો પાક છે? પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે. કેટલા વીંગામાં થયું હશે? આશરે 500 થી 600 વીંગામાં નુકસાન છે અમારા ગામમાં. કયા કારણ શું એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે. કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે. કેટલું હશે? આશરે કેટલા વીંગા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીંગા છે નુકસાન થયું છે. હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે.